આપણે ગઈ વખતે દાખલા નંબર 19 જોયો હતો। હવે આપણે દાખલા નંબર 20 ની વાત કરીએ તો અહીંયા એક લંબચોરસ ક્ષેત્રફળ આપેલું છે। આ લંબચોરસની લંબાઈ 3 મીટર છે અને પહોળાઈ 2 મીટર છે। જ્યારે આવું ક્ષેત્રફળ આપ્યું હોય તો આખું ક્ષેત્રફળ છે એ લંબચોરસનું ક્ષેત્રફળ તમને સૂત્ર ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે આપણું જે કુલ પરિણામ છે એ આ લંબચોરસનું ક્ષેત્રફળ આવશે। એટલે એ સૌથી પહેલા આપણે આ લંબાઈ છે અને આ પહોળાઈ છે તો જો એનું ક્ષેત્રફળ શોધીશું તો આપણને કુલ પરિણામ મળશે। હવે એની અંદર એક વર્તુળાકાર ભાગ છે જેનો વ્યાસ 1 મીટર છે। વ્યાસ 1 મીટર હોય એટલે ત્રિજ્યા 1/2 મીટર થાય। જો તમે વર્તુળનું ક્ષેત્રફળ શોધશો તો ઘટનાને અનુરૂપ પરિણામ મળશે। જો આખા લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ તો કુલ પરિણામ, વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ તો ઘટનાને અનુરૂપ પરિણામ। કેમ? કારણ કે પાસો નાખવાનો છે, એ પાસો વર્તુળની અંદર પડે તેની સંભાવના શોધવાની છે। એટલે કે અહીંયા આપણે એમ કહી શકીએ કે બે ક્ષેત્રફળ શોધવાના છે, ટોટલ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ આપણને શું મળશે? કુલ પરિણામ। અને વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે જેનું સૂત્ર તમને ખબર છે πr²। તો વર્તુળનું ક્ષેત્રફળ શોધશો એટલે તમને ઘટનાને અનુરૂપ પરિણામ મળશે અને પછી સંભાવનાના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે સંભાવના શોધવાની છે। તો સૌથી પહેલા આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ। લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 ગુણ્યા 2 એટલે કે 6 મીટર સ્ક્વેર આવશે। એટલે આપણું કુલ પરિણામ 6 આવશે। હવે વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે πr²। તો અહીંયા પાઈ અને r એટલે ત્રિજ્યા, તો 1 મીટર વ્યાસ છે તો ત્રિજ્યા થાય 1/2 મીટર અને એનો વર્ગ। કેમ? તો કે કારણ કે વ્યાસ બરાબર 1 મીટર। હવે તમે લખી શકો 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4, તો અહીંયા π/4 મીટર સ્ક્વેર આપણને મળે। તો પાસો વર્તુળની અંદર પડે તેની સંભાવના P of A ગણીએ તો નીચે કુલ પરિણામ અને ઉપર ઘટનાને અનુરૂપ પરિણામ એટલે કે π/4। તો આ 4 નીચે ગુણાય એટલે 4 × 24 થાય, તો π/24 આપણને સંભાવના મળે છે। તો આ રીતે આપણે સંભાવના શોધી શકીએ। તમને લંબચોરસ એ વર્તુળની બદલે તમને ત્રિકોણ પણ આપી શકે છે, દાખલામાં એ રીતનો પણ ફેરફાર થઈ શકે છે। તો તમારે એના સૂત્રો યાદ હોય તો તમે એ રીતે ગણી શકો છો। નહીંતર અહીંયા તો તમારે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, વર્તુળનું ક્ષેત્રફળ πr² યાદ રાખવાનું છે અને આ રીતે દાખલો ગણવાનો છે। ત્યારબાદ દાખલા નંબર 21 જોઈએ। હવે એમ કહે છે કે 144 બોલપેન છે એક જથ્થામાં, એમાં 20 બોલપેન ખામીયુક્ત છે એટલે કે ખરાબ છે। તો સારી પેન કેટલી થાય? તો 144 માંથી 20 જાય એટલે 124 પેન આપણી પાસે સારી છે। હવે નૂરી એ પેન ખરીદવા જાય છે પણ નૂરી એમ કહે છે કે ખામીયુક્ત પેન મારે લેવી નથી, એટલે કે જે ખરાબ પેન છે નૂરી લેશે નહીં। હવે દુકાનદાર એક પેન યાદચ્છિક રીતે કાઢીને આપે છે તો આપણે શું કહી શકીએ કે જો ઘટના એ નૂરી પેન ખરીદશે તેની સંભાવના અને નૂરી પેન નહીં ખરીદે તેની સંભાવના, તો સૌથી પહેલા આપણે ઘટના એની વાત કરીએ તો P of A। તો કુલ પરિણામ આપણી જોડે કેટલા મળે છે? 144। તો અહીંયા લખી શકાય નીચે 144। હવે એમ કહે છે કે પેન ખરીદશે, નૂરી ક્યારે પેન ખરીદે? જ્યારે ખામી વગરની હોય ત્યારે। તો ખામી વાળી 20 હતી અને ખામી વગરની કેટલી હતી? સારી પેન 124। તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ। હવે આના અવયવ પાડી દઈએ તો આપણે લખી શકીએ 31 ચોક 124 અને 36 ચોક 144। આ 4 ને 4 ઉડી જાય તો આપણી જોડે સંભાવના રહેશે 31/36। તો નૂરી પેન ખરીદશે તેની સંભાવના 31/36। હવે ત્યારબાદ જોઈએ નૂરી પેન નહીં ખરીદે। અને નૂરી પેન નથી ખરીદતી એટલે શું? ખરાબ હોય તો જ ના ખરીદે। તો અહીંયા આપણે જોઈ લઈએ કે P of B બરાબર કુલ પરિણામ હતા 144 અને પેન નથી ખરીદતી એટલે કે ખરાબ છે, તો ખરાબ પેન કેટલી છે? 20। તો અહીંયા ફરીથી આપણે શું કરીએ? અવયવ પાડીએ। તો અવયવ પાડીએ એટલે શું થશે? તો 5 × 4 એટલે 20 થશે અને
36 ગુણ્યા 4 એટલે 144 થશે. 4 4 ઉડી જાય એટલે 5/36. તો નૂરી પેન નહીં ખરીદે તેની સંભાવના 5/36 થાય. જો તમારે અહીંયા દાખલો પૂરો થઈ જાય છે, પણ આપણે એવું એકવાર કીધું હતું કે બધી પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 મળે. જો તમે આ બંનેનો સરવાળો કરો 31/36 અને 5/36 તો 36/36 મળે એટલે જવાબ 1 મળે. એટલે આપણું જે વિધાન હતું કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય છે, અહીંયા આપણને 1 મળી જાય. ટૂંકમાં આ રીતે દાખલો ગણી શકાય. આ દાખલો આટલો જ ગણવાનો છે, વધારે ગણવાનો નથી. હવે દાખલા નંબર 22 જોઈશું. દાખલા નંબર 22 માં આપણે કોષ્ટક આપ્યું છે. એમાં એમ કહે છે કે એક સમતલ પાસો 2 વખત ઉછાળવામાં આવે છે. હવે 2 વખત ઉછાળવામાં આવે છે તો આપણને પરિણામ કુલ 36 મળે. મેં આગળ પણ તમને કીધું હતું કે એક સમતલ પાસો 2 વખત ઉછાળીએ કે 2 પાસા 1 વખત ઉછાળીએ તો આપણને આ રીતે પરિણામ મળે છે 36 પરિણામ. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 4 3 5 3 6 આ રીતે 6 સુધી મળે તો ટોટલ 36 પરિણામ મળે છે. હવે એમ કીધું છે કોષ્ટકમાં કે પાસા પરનો સરવાળો 2 હોય તો કેટલી સંભાવના થાય, પાસા પરનો સરવાળો 3 મળે તો કેટલી સંભાવના મળે. તો આ રીતે આપણે જોવાનું છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે પાસા પરનો સરવાળો 2 હોય. હવે આ પરિણામમાંથી જોઈએ કે 2 ક્યારે મળે છે, સરવાળો 2 ક્યારે મળે તો 1 + 1 2 થાય. એટલે અહીંયા આપણને એક જ પરિણામ મળશે 1 1. એટલે પરિણામ 1 મળ્યું તો પરિણામની સંખ્યા 1 આવી તો આપણી સંભાવના 1/36 થાય. હવે એમ કહે છે કે પાસા પરનો સરવાળો 3 હોય તો અહીંયા તમે જુઓ 3 ક્યારે થાય તો કે 1 અને 2 હોય તો 3 થાય, 2 અને 1 હોય તો પણ 3 થાય. તો આ રીતે 3 ક્યારે થાય છે તો કે 2 પદોમાં થાય છે. તો એને પરિણામ કેટલા મળ્યા 2. તો સંભાવના મળે 2/36. તમને આવું કોઈ પણ આપેલું હોય તો પણ તમે આની મદદથી શોધી શકો છો. તમારે ખાલી ધ્યાન આપીને જોવું પડે. તો જો ધારો કે પાસા પરનો સરવાળો 4 હોય તો 4 ક્યારે મળે છે તો કે 1 3 માં 4 મળે છે, 3 1 માં મળે છે અને 2 2 માં મળે છે. કુલ પરિણામ કેટલા મળ્યા 1 2 3. એટલે પરિણામ મળ્યા 3 અને કુલ હતા 36 એટલે કે 3/36. પાસા પરનો સરવાળો 5 ક્યારે મળે 1 + 4 એટલે 5, 4 1 હોય એટલે 5 થાય, 2 3 હોય તો 5 થાય, 3 2 હોય તો 5 થાય. 1 2 3 4 તો 4 પરિણામ મળ્યા તો ટોટલ હતા 36 એટલે 4/36 આપણે આ રીતે મળે છે. પછી એ જ રીતે પાસા પરનો સરવાળો 6 મળે તેમાં 5 પરિણામ છે એટલે કે 5/36. પાસા પરનો સરવાળો 7 મળે તો એવા 6 પરિણામ છે. જો 1 ને 6 એટલે 7, 6 ને 1 એટલે 7, 2 5 એટલે 7, 5 ને 2 એટલે 7, 3 + 4 એટલે 7 અને 4 + 3 એટલે પણ 7. તો આપણને 6 પરિણામ મળ્યા તો 6/36 મળે છે. હવે આપણે પાસા પરનો સરવાળો 8 જોઈએ. હવે 8 ક્યારે મળે છે તો તમને ખબર છે કે 3 અને 5 હોય તો 8 થાય, 5 અને 3 હોય તો 8 થાય, 2 અને 6 હોય તો 8 થાય, 6 અને 2 હોય તો 8 થાય અને 4 અને 4 હોય તો પણ 8 થાય. ટોટલ આપણે કેટલા પરિણામ મળ્યા તો કે 5 પરિણામ. એ ફરી વાર જોઈ લઈએ તો કે ભાઈ 3 5 હોય તો 8 મળે, 5 3 હોય તો પણ 8 મળે, પછી 2 6 હોય તો 8 મળે, 6 2 હોય તો પણ 8 મળે અને 4 4 હોય તો પણ 8 મળે. એટલે આપણે પરિણામ મળશે 5. આની સંભાવના હશે 5/36. તો આ રીતે પાસા પરનો સરવાળો 8 હોય તો આ રીતે મળે છે. હવે આપણે પાસા પરનો સરવાળો 9 જોઈએ તો અહીંયા મળશે પરિણામ. આ તમારી જાતે લખવાના છે એટલે કે 4 લઈએ તો 4/36. પાસા પરનો સરવાળો 10 મળે તો એનું પરિણામ મળશે 3 3/36. પાસા પરનો સરવાળો 11 હોય તો એનો જવાબ મળશે 2 એટલે કે 2/36. અને 12 મળે એટલે 6 6 12 એટલે કે આપણને 1 મળશે. એટલે અહીંયા તમે 6 6 પણ લખી શકો એટલે 1/36 તમને મળે છે. તો આ રીતે આપણે કોષ્ટક પૂરું કરી શકાય. એટલે તમને આ 36 પરિણામો લખતા આવડે અને એમાં જોઈને તમે આ લખી શકો છો. બહુ સહેલું છે, પ્રેક્ટિસ કરશો એટલે આવી જશે. હવે આપણે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 23 માં 1 રૂપિયાનો સિક્કો 3 વાર ઉછાળવામાં આવે છે. હવે મેં તમને સંભાવના જ્યારે શરૂ કર્યું ત્યારે મેં બતાવ્યું હતું કે રૂપિયાનો સિક્કો 3 વાર ઉછાળીએ તો આપણને 8 પરિણામ મળે છે. હવે એમ કહે છે કે હરીફ નામનો છોકરો જો 3 વખત છાપ પડે, સળંગ 3 છાપ અથવા તો સળંગ 3 કાંટો પડે તો એ જીતે છે.
નહીતર એ રમત હારી જાય છે. તો અહીં હનીફ હારે છે તેની સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલા 1 રૂપિયાનો સિક્કો 3 વખત ઉછાળે તો આપણને કયા કયા પરિણામ મળે છે એની વાત કરીએ. તો અહીંયા HHH, HHT, HTH, THH, TTT, TTH, TFT અને HTT આવી રીતે 8 પરિણામ મળે છે. હવે આપણે એમ ગણીએ કે ઘટના A હનીફ રમત હારે છે, તો હારે છે તેની સંભાવના. તો કુલ પરિણામ મળ્યા 8. તો આપણે P of A પહેલા કરીએ તો કુલ પરિણામ છે 8. હવે રમત ક્યારે હારે તેની આપણે વાત કરી છે. જો છાપ 3 છાપ ને 3 કાંટા મળે તો જ જીતે છે, એટલે કે એના સિવાયમાં હારી જાય છે. અહીંયા 3 છાપ અહીંયા છે જુઓ, અને 3 કાંટા અહીંયા છે, તો આ બે મળે તો જ જીતે છે. પણ આપણે રમત હારે છે તેની સંભાવના એટલે બાકીના જોઈએ. આ બે સિવાય બાકીના 1 2 3 4 5 ને 6, તો આપણે 6 પરિણામ મળે છે. તો 6/8 એટલે આપણે આને આ રીતે પણ લખી શકાય 2 × 6 2 × 8. તો 2 2 ઉડી જાય તો 3/4. તો હનીફ હારે છે તેની સંભાવના આપણને 3/4 મળે. તો આપણે જ્યારે દાખલો લખતા હોઈએ ત્યારે આગળના જે લખાયેલા પરિણામો છે એ ખાસ યાદ રાખવા જરૂરી છે. કે જે મેં શરૂઆતમાં તમને લખાવ્યું હતું, પત્તાની કેટ વિશે લખાવ્યું હતું, પછી આપણે પાસા વિશે લખાવ્યું છે. પાસો એકવાર ઉછાળતા, બે વાર ઉછાળતા, સિક્કો એકવાર ઉછાળીએ, બે વાર ઉછાળીએ અથવા 3 વાર ઉછાળીએ. એ પરિણામ તમને યાદ હોવા જોઈએ તો આ દાખલામાં કામ લાગે. તો અહીંયા હનીફ હારે છે તેની સંભાવના 3/4 મળે છે. હવે આપણે દાખલા નંબર 24 જોઈએ. સૌથી પહેલા દાખલા નંબર 24 કરીએ એ પહેલા આપણે દાખલા નંબર 22 માં પહેલો ભાગ જોયો હતો. બીજા ભાગમાં કોઈ ગણતરી કરવાની હતી નહીં એટલે મેં તમને ગણાવ્યો નથી. એમાં દાખલા નંબર 22 ના બીજા ભાગમાં એવું કહ્યું હતું કે વિદ્યાર્થીએ એવું કીધું કે શક્ય પરિણામ 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ જે પરિણામો મળે છે 11 એમાં દરેકની સંભાવના 1/11 રહે. તો એ વિદ્યાર્થીની દલીલ સાચી નથી. તમારે શું લખવાનું છે? વિદ્યાર્થીની દલીલ સાચી નથી, કારણ કે જે વિદ્યાર્થીએ બતાવ્યું છે એ પ્રાથમિક ઘટનાઓ નથી, ફક્ત ઘટના છે. અને આ બધી ઘટનાઓ સમસંભાવી નથી. કુલ પ્રાથમિક ઘટનાઓ 36 છે. એટલે તમારે એવું લખવાનું છે દાખલા નંબર 22 ના બીજા ભાગમાં તમારે એવું લખવાનું છે કે વિદ્યાર્થીની દલીલ સાચી નથી, કારણ કે વિદ્યાર્થીએ જે કીધું છે તે પ્રાથમિક ઘટનાઓ છે, પણ પ્રાથમિક ઘટનાઓ નથી પણ ઘટના છે અને એ સમસંભાવી નથી, માટે તેની દલીલ સાચી નથી. કોઈ ગણતરી લખવાની નથી, તમારે આટલું જ લખવાનું છે કે વિદ્યાર્થીની દલીલ સાચી નથી કારણ કે તે બધી પ્રાથમિક ઘટનાઓ નથી, ફક્ત ઘટનાઓ છે અને સમસંભાવી નથી. બસ આટલું જ લખવાનું છે. હવે આપણે દાખલા નંબર 24 પર જઈએ. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. હવે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે તો આપણે બે સંભાવના શોધવાની છે. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. હવે પાસાને 2 વખત ઉછાળીએ તો તમે જાણો છો કે જ્યારે પાસાને 2 વખત ઉછાળીએ તો આપણને 36 પરિણામ મળે છે. મેં તમને આગળ પણ કહ્યું હતું 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 આ રીતે 6 સુધી જવાનું છે. તો આપણને એમાંથી શોધવાનું છે. જો તમને ના આવડે તો સાઈડમાં આ 36 36 પરિણામ લખવાના છે અને પછી આપણે ગણતરી કરવાની, જેથી સહેલી પડે અને ભૂલ ના થાય. તો અહીંયા આપણે એવું કહે છે કે ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલા આપણે ઉલટું જોઈશું કે જો ઉપરના એક પૃષ્ઠ પર 5 મળે છે તો એની સંભાવના કેટલા પરિણામ મળે આપણને? તો 5 મળે તેવા પરિણામ. તો 5 મળે તેવા આપણે કેટલા પરિણામ મળે જોઈએ? જુઓ, 1 5 2 5 3 5 4 4 5 5 5 અને 6 5. હવે એનું શું કરીએ? 5 1 5 2 5 3 5 4 આ નહીં આવે અને 5 6. તો આપણને કુલ 11 પરિણામ મળે છે. કેટલા પરિણામ છે? 11. તો અહીંયા આપણે 5 મળે નહીં તેની સંભાવના શોધવાની છે. 5 કેટલામાં મળે છે? 11 માં. અને કુલ પરિણામ કેટલા હતા? 36. તો અહીંયા આપણે લખી શકીએ કે 5 મળે નહીં એવા પરિણામ છે શોધવાના છે. એટલે 36 માંથી મળે તેવા પરિણામ બાદ કરીએ.
એટલે કે 5 ન મળે તેવા પરિણામ બરાબર કુલ પરિણામ હતા 36 અને એમાંથી આપણે બાદ કરીએ છીએ કેટલા બાદ કરીએ છીએ 11 એટલે કે આપણે કહી શકીએ તો આપણને મળે છે 25 તો હવે આપણે સંભાવના શોધી શકીએ કે P of A બરાબર કુલ પરિણામ હતા 36 અને ઉપર આયા 25 તો આપણને 25/36 સંભાવના મળે ફરીવાર કહું છું કે આપણે શોધવાનું શું છે કોઈ પણ એક પૃષ્ઠ પર 5 મળે નહીં તો એનું ઉલટું વિચારીએ કે 5 મળે તો કયા પરિણામ મળે છે તો 5 મળે તો 11 પરિણામ મળે છે માટે નહીં મળે એવા કેવા હોય તો ટોટલ 36 માંથી 11 કાઢો એટલે 25 પરિણામ એવા છે કે જેમાં 5 મળશે નહીં તો આપણને 25/36 સંભાવના મળે હવે આપણે બીજી વાત કરીએ કે ઓછામાં ઓછી એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે એક વખત 5 મળે તો જો આ બધામાં એક વખત 5 મળે છે એટલે આપણે સીધી સંભાવના લખી શકાય 11/36 પરંતુ આપણે પૂરક ઘટનાનો નિયમ લાગુ પાડીએ તો આ ઘટના કેવી છે તો કે જે બી ઘટના છે એ a બાર જેવી છે a બાર જેવી કેમ છે કારણ કે અહીંયા 5 મળે નહીં તો 5 મળે નહીં એનું ઓપોઝિટ છે એટલે 5 મળે તો અહીંયા આપણે લખી શકીએ કે p of a બાર અથવા તો p of b બરાબર કુલ પરિણામ હતા 36 અને 5 મળે તેવા પરિણામ 11 આયા અથવા તો આમાંથી બાદ કરીએ તો પણ થાય તો આપણે લખી શકીએ 1 pa તો અહીંયા 1 pa pa કેટલા હતા 25/36 તો આપણે મળે 36 * 36 - 25 તો આપણે મળે છે 11/36 અને તમે એમ પણ લખી શકો 5 મળે તેવા 11 પરિણામ છે એટલે 11/36 ડાયરેક્ટ પણ લખી શકાય પૂરક ઘટનાના પરિણામ પરથી પણ લખી શકાય છે તો આ રીતે બંને સંભાવના શોધી શકાય હવે આપણે દાખલા નંબર 25 એટલે કે પ્રશ્નનો જવાબ આગળ જોઈએ પ્રશ્ન નંબર 25 ની અંદર આપણને કઈ દલીલો સાચી છે અને કઈ નથી અને એના માટે આપણે કારણ બતાવવાનું છે તો સૌથી પહેલી વાત કરીએ કે જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો ત્રણ શક્યતાઓ મળે છે બે છાપ અથવા બે કાંટા અથવા પ્રત્યેકનો એક આથી પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે હવે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે તો આ જે દલીલ છે સાચી નથી કારણ કે હું તમને આગળ કહી ચૂક્યો છું કે જ્યારે બે સિક્કાને એક વખત ઉછાળો કે એક સિક્કાને બે વખત ઉછાળો કુલ પરિણામ મળે 4 અને જ્યારે સંભાવના શોધીએ છીએ તો નીચે છેદમાં કુલ પરિણામ આવે તો 4 પરિણામ મળતા હોય તો નીચે છેદમાં 4 જ આવે જ્યારે અહીંયા તમને એવું કીધું છે કે પરિણામની સંભાવના 1/3 છે તો જે શક્ય નથી એટલે તમારે શું લખવાનું છે કે આ દલીલ સાચી નથી કારણ કે બે સિક્કાને એકવાર ઉછાળીએ તો કુલ 4 પરિણામ મળે છે માટે આ દલીલ સાચી નથી નંબર 2 જોઈએ જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામ મળે અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે તો કે બીજા પ્રશ્નમાં આ દલીલ સાચી છે કેમ કે જ્યારે પાસાને ઉછાળીએ છીએ તો આપણને 6 પરિણામ મળે છે 1 2 3 4 5 6 એમાંથી 3 અયુગ્મ સંખ્યાઓ છે 1 3 અને 5 અને 3 યુગ્મ સંખ્યા છે 2 4 6 તે જ્યારે આપણે સંભાવના શોધીએ તો આપણે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના આપણને 1/2 મળે છે માટે આ દલીલ સાચી છે તો તમારે આ સાંભળીને ફક્ત લખવાનું છે આમાં કોઈ ગણતરી કરવાની નથી એટલે કે તમે એની પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે અને તમે આખું સંભાવના તૈયાર કરી શકશો